हाय फ्रेंड्स, आज આપણે બનાવશું સમોસા। તો થોડા અલગ રીતથી બનાવશું અને સાઈઝ પણ થોડી નાની રાખીશું। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો। તો આપણે બાફેલા બટેટા છે તે લઈ લીધા છે। એમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, ચપટી ગરમ મસાલો, અડધી ચમચી લાલ મરચું પાવડર, ચપટી હિંગ, બધી જ વસ્તુ છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। જો તમે ક્યારેય આ રીતે ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનો બધો મસાલો છે તે। તો આપણે મસાલો મિક્સ કરી લીધો છે। હવે આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। એમાં આપણે ચપટી જીરું એડ કરશું। તો આપણું જીરું છે તે સતળાઈ ગયું છે। બારીક કટિંગ કરેલી મરચી છે તે એડ કરી દઈશું। 6 થી 7 નંગ મીઠા લીમડાના પાન છે તે પણ એડ કરી દઈશું। બારીક કટિંગ કરેલું આદું છે તે પણ એડ કરી દઈશું। આને આપણે 2 મિનિટ માટે હલાવી લેશું। તો આપણે ફ્રોઝન વટાણા લીધા છે। તમારી પાસે તાજા વટાણા હોય લીલા તે એડ કરવા હોય તે પણ તમે કરી શકો છો। આને આપણે 2 થી 3 મિનિટ હલાવતા રહેવાનું છે એટલે વટાણા છે તે સરસ રીતે કૂક થઈ જાય। હવે આપણે ચેક કરી લેશું આ રીતે। તો એકદમ સોફ્ટ થઈ ગયા છે વટાણા। હવે આપણે આ જે બટેટાનો માવો છે તે આપણે એડ કરી દઈશું। આને આપણે સરસ રીતે હલાવી લેશું આ રીતે। તો આપણો સમોસાનો મસાલો છે તે બની અને તૈયાર થઈ ગયો છે। હવે આપણે ઉપરથી લીલા ધાણા છે તે એડ કરી દેવાના છે। ફરીથી આપણે હલાવી લેશું। તો એકદમ ટેસ્ટી એવો આપણો સમોસાનો મસાલો છે તે બની અને તૈયાર થઈ ગયો છે। હવે આપણે આને થોડી વાર માટે ઠંડો થવા દઈશું મસાલો। ત્યાં સુધીમાં આપણે સમોસાનો લોટ તૈયાર કરશું। તો એક બાઉલ લઈ લીધું છે। એમાં 1 વાટકી આપણે મેંદાનો લોટ છે તે એડ કર્યો છે। થોડી કસૂરી મેથી છે તે આ રીતે હાથેથી ક્રશ કરી અને એડ કરી દેવાની। થોડા અજમા છે તેને પણ આપણે હાથેથી ક્રશ કરીને એડ કર્યા છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। 1 ચમચી આપણે તેલ એડ કર્યું છે અને 1 ચમચી આપણે ઘી એડ કરશું। બધી જ વસ્તુ છે તે સરસ રીતે મિક્સ કરી લેશું। આ રીતે આપણે મોણ દઈ દેવાનું સરસ રીતે। હવે આપણે જરૂર પડે એ રીતે પાણી એડ કરતું જવાનું ને લોટ બાંધી લેશું। લોટ છે તે થોડો સોફ્ટ બાંધવાનો છે આ રીતે। આ રીતે આપણે લોટ બાંધી અને તૈયાર થઈ ગયો છે। આમાં 1 ચમચી ફરીથી તેલ એડ કર્યું છે અને સરસ રીતે આપણે મસળી લેશું। તો આપણો લોટ છે તે બંધાઈ ગયો છે। અને 5 મિનિટ માટે આપણે ઢાંકીને રહેવા દેશું। તો 5 મિનિટ જેવો સમય થઈ જાય પછી આપણે આ રીતે પાટલો લઈ લીધો છે અને આ રીતનું ગોયણું લઈ લેવાનું છે। આને આપણે વણી લેશું। તો આપણે લંબગોળ વણવાનું છે, ગોળ નથી વણવાનું। આ રીતે લંબગોળ લાંબી સ્લાઇસમાં પૂરી છે તે વણી લેવાની છે આ રીતે। આ રીતે આપણે વણીને તૈયાર કરી લેવાનું। હવે આપણે આને વચ્ચેથી કટિંગ કરી લેશું। તો આપણે એક ભાગ આ રીતે લઈ લેવાનો છે। આમાં આપણે ફરતું પાણી લગાવી લેશું। આ રીતે આપણે નાની સાઈઝના સમોસા બનાવીને તૈયાર કરી લેશું। હવે આપણે વચ્ચે આ રીતે મસાલો છે તે એડ કરી દેવાનો। અને આ પડ છે તેને આપણે આ રીતે સમોસાના શેપમાં વાળી લેશું। હવે આપણે આને
પ્રેસ કરી દેશું. મસાલો અંદર સરસ રીતે ભરી અને બંને પળ છે તેને આ રીતે પ્રેસ કરી દેવાનું. આ રીતે આપણે બધા સમોસા છે તે તૈયાર કરી લેશું. આ રીતે ફરતું પાણી લગાવી દેવાનું. પછી આપણે મસાલો એડ કરવાનો. આ રીતે સમોસાનો શેપ આપી આ રીતે બંને પળ છે તે જોઈન્ટ કરી દેવાના સરસ રીતે. આ રીતે આપણે બધા સમોસા છે તે બનાવી લેશું. હવે આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. સમોસા છે તે તળી લેશું. તો આપણે ધીમા ગેસ ઉપર તળવાના છે, મીડિયમ ગેસ ઉપર. આ રીતે થોડા ગોલ્ડન બ્રાઉન થાય ને એટલે આને પલટી લેવાના. આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કરવાના છે. આ રીતે ધીમા ગેસ ઉપર જ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આને આપણે પ્લેટમાં લઈ લેશું. આ રીતે આપણે બધા સમોસા છે તે તૈયાર કરી લીધા છે. હવે આપણે ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તો આપણા સમોસા છે તે બની અને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. હું તમને કટિંગ કરીને પણ બતાવું. એકદમ ટેસ્ટી એવા સમોસા છે તે બની અને તૈયાર થઈ ગયા છે. થેન્ક યુ ફોર વોચ.